તો જામનગરની સરકારી જીજી હોસ્પિટલના ટ્રોમા વોર્ડના પાછળના ભાગમાં સવારે તાજું જન્મેલું નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતા ભારે દોડધામ થઈ હતી અને આ બનાવ અંગે કોઈ વ્યક્તિને પોલીસને જાણ કરતા સીસીટીવી કેમેરાના આધારે સીટીબી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃત નવજાત શિશુનો કબજો સંભાળીને પોસ્ટમોર્ટમ સહિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારી સાથે હરદીપસિંહજી જોડાઈ ગયા છે। હરદીપસિંહજી, શું વિગતો છે સામે આવી રહી છે? જી, હવે આપને બતાવી દઉં કે જામનગરના જીજી હોસ્પિટલમાં જે બાળક ભ્રૂણ મૃત્યુ મળી આવ્યું હતું એના માટે પોલીસ અત્યારે બધી તપાસ કરી રહી છે। કોણ મૂકી ગયું છે, બહારથી કોઈ અંદર ટ્રોમા વોર્ડની બાજુમાં કોણ મૂકી ગયું છે કે હોસ્પિટલમાંથી મૂકી ગયું છે, એ માટે પોલીસ હાલ તપાસ ચાલુ કરી છે। જી, ચોક્કસથી તો આવી ઘટના પહેલા કેટલી વખત બની ચૂકી છે અને આ ઘટના બનવા પાછળનું કારણ શું છે, તેના નક્કર કોઈ પગલાં લેવામાં આવ્યા છે? અત્યારે એવી રીતે ઘટના ઘણી થઈ ચૂકી છે અત્યાર સુધી, પરંતુ અત્યારે પોલીસ અત્યારે ઉતાવળ નથી કરતી, કારણ શું છે સીસીટીવી ફૂટેજ ને બધું ચેક કરે છે। ચેક કર્યા પછી ખબર પડે કે શું છે એમાં હકીકત, કોણ મૂકી ગયું છે, કોઈ લેડીઝ મૂકી ગઈ કે જેન્ટ્સ મૂકી ગયા છે, એ અંક બનશે હાલ। જી, ચોક્કસથી તો જ્યારે જામનગરમાં તો આવી ઘટનાઓ એ ઘણી બધી બનતી હોય છે, પરંતુ આવી ઘટનાઓ ઉપર ક્યાં સુધી તંત્ર ધ્યાન આપશે અને ક્યારે આ બધી વસ્તુઓનું નિરાકરણ આવશે? જી, આપને જણાવી દઉં કે એ વસ્તુ છે એ કોણ ક્યાં મૂકી જાય એની કઈ ખબર ના હોય, પણ તંત્ર દ્વારા અત્યારે જે સીસીટીવી ફૂટેજ જે હોસ્પિટલની ખૂણે લગાડી રહ્યા છે એ પોલીસે કબજો કરીને તપાસ ચાલુ કરી છે। જી, ચોક્કસથી તો માહિતી આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર। આ માહિતી આપતા રહેજો, આગળ શું અપડેટ છે